જો તમે એડમિશન 2024માં ભાગ લઈ રહ્યા છો, એ ચાહે કોઈ પણ એડમિશન કેમ ના હોય, તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એક મેસેજ આવેલો છે. એ મેસેજ શું છે, એ મેસેજ શું કહેવા માંગે છે અને એ મેસેજનું સોલ્યુશન કેવી રીતે કરવાનું છે, એની માહિતી હું તમને આજના આ વિડીયોના અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી એસીપીસીની અને જીસીએસની તમામ માહિતી આપણે ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છીએ એડમિશન રિલેટેડ, જેથી તમારું એડમિશન સ્મૂથ ચાલે. તો જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી એક પણ અપડેટ તમારી રહી ના જાય. અને એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ ત્યાં જોડાઈ જજો. તમને આવો એક મેસેજ આવી શક્યો હોઈ શકે છે, ટેક્સ્ટ મેસેજ, બરાબર, ટેક્સ્ટ મેસેજ અથવા તો ઈમેલની અંદર ડિયર કેન્ડિડેટ કરીને કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એની અંદર એક ભૂલ છે, બરાબર. એ ભૂલ કઈ હોઈ શકે? તમે ખોટું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હોય, જે માંગ્યું હોય એની જગ્યાએ બીજું કર્યું હોય, અથવા એમને ડોક્યુમેન્ટ પ્રોપર દેખાઈ ના રહ્યું હોય. આ બે કેસમાં તમને આ મેસેજ આવી શકે છે. તો એમાં એવું બી લખ્યું છે કે તમારી પ્રોફાઇલમાં લોગિન કરી દો અને ડેડલાઇન પહેલા રિમૂવ કરીને જે ઓરિજિનલ સાચું ત્યાં અપલોડ કરવાનું ડોક્યુમેન્ટ છે એ કરી દો, અને પછી એસીપીસી લખ્યું હશે. તો આનો મતલબ શું છે? તમને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે, રેડ કલરની લાઈન આવે છે, એ ડોક્યુમેન્ટ તમારું ખોટું અપલોડ છે, અથવા એમને ડોક્યુમેન્ટ દેખાઈ નથી રહ્યું. તો તમને જો ખબર ના પડે કે શું કરવાનું છે, તો સૌથી પહેલું તમે એસીપીસીની હેલ્પલાઇનમાં ફોન કરી શકો છો. એસીપીસીની હેલ્પલાઇન ક્યાં મળશે? તો એસીપીસીની વેબસાઇટ ઉપરથી તમને હેલ્પલાઇન નંબર મળી જશે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ત્યાંથી બી તમને સોલ્યુશન પ્રોપર નથી મળતું તો તમે એસીપીસીના હેલ્પ સેન્ટર પર જઈ શકો છો. નજીકના હેલ્પ સેન્ટર ઉપર જશો તો જલ્દીથી આ વસ્તુનું સોલ્યુશન આવી જશે. હવે તમારે હેલ્પ સેન્ટર પર જવા માટે કઈ જગ્યાએ હેલ્પ સેન્ટર છે એ ક્યાંથી સર્ચ કરવાનું છે? તો એસીપીસીની વેબસાઇટ ઉપર જ હેલ્પ સેન્ટરનું લિસ્ટ મૂકેલું છે, જ્યાં મોસ્ટલી દરેક જિલ્લા વાઇઝ એક હેલ્પ સેન્ટર તો એમણે રાખેલા છે, જેથી તમારે દૂર ક્યાંય જવાની જરૂર પડે નહીં. તો વર્કિંગ અવર 11 થી 5 ની અંદર તમે હેલ્પ સેન્ટર પર પહોંચી શકો છો. એમને તમે કહી શકો છો કે આવો મેસેજ આવ્યો છે, એ તમને આનું સોલ્યુશન આપશે. તો એ ડોક્યુમેન્ટ તમે ત્યાં અપલોડ કરી દેશો તો તમારું કામ ત્યાં થઈ જશે. હવે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો તરત આ રિઝોલ્વ થઈ જાય એવું જરૂરી નથી. જ્યાં સુધી એસીપીસીની ટીમ એને વેરીફાઈ નહીં કરે ત્યાં સુધી એ ત્યાં લખેલું આવશે. તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અમુક પેરેન્ટ્સના એવાય કોલ આવ્યા, સર અમે સાચું અપલોડ કરી દીધું છે પણ હજી ત્યાં એવું ને એવું લખાયેલું છે. તો એની તમારે ચિંતા નથી કરવાની. જ્યાં સુધી એસીપીસીની ટીમ એને વેરીફાઈ નહીં કરે ત્યાં સુધી એ એમનું એમ રહેશે. તો તમારું જે પણ ખોટું છે, ભૂલ કરી છે, બરાબર, એડિટ કરવાનો ઓપ્શન હજી નથી આવ્યો. આ ડોક્યુમેન્ટનો ઓપ્શન છે, બરાબર. ડોક્યુમેન્ટમાં તમારી કોઈ પણ ભૂલ હોય તો એના માટેનો મેસેજ તમે કરી શકો છો. હજી પ્રોફાઇલમાં એડિટનો ઓપ્શન પણ આવશે. તમે ક્યાંક યસનું નો કરી દીધું છે, નામમાં મિસ્ટેક કરી છે, લખવામાં ભૂલ કરી છે, તો એનો ઓપ્શન પણ આવશે. ક્યારે આવશે એની ડેટ કોઈ ફિક્સ હોતી નથી, પણ જેવો આવશે એવો આપણે તમને આપણા યુટ્યુબના માધ્યમથી બતાવી દઈશું. એટલે કહું છું, વોટ્સએપ ગ્રુપમાં હશો તો બધી જ માહિતી ઘરે બેઠા મળતી રહેશે. સીધી લિંક ત્યાં આવશે વિડીયોની, એટલે એક પણ વિડીયો તમારો રહી જશે નહીં. તો આ જો હોય તો ખાસ સુધારી દેજો. આવા જેમને મેસેજ આવ્યા છે તમારા બધા જ મિત્રોમાં વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી એમને કદાચ ખ્યાલ ના હોય તો એમને પણ અહીંથી માહિતી મળી જાય. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.